મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિભદ્રાદેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં શું જોયું હતું? કાલોદધી સમુદ્ર આપણે ભણ્યું હતું. હવે આપણે એનાથી આગળ આપણે કન્ટિન્યુ કરશું. અહીંયા શું આવે છે કે વ્યવહારને થી ધર્મમાં શું કહે છે કે રત્નનો આ શબ્દનો યુઝ કરવામાં આવેલું છે. તો હવે રત્ન એટલે કે એ શું ડિનોટ કરે છે? રત્ન એટલે કે એક બેસ્ટ વસ્તુ હોય ને, સૌથી પ્રેશિયસ વસ્તુ હોય અને સૌથી એક્સપેન્સિવ એન્ડ ધ બેસ્ટ વસ્તુ એવી રીતે ગણવામાં આવે છે રત્નને. ઓકે, તો હવે રત્ન આ શબ્દને આપણને એનું મિનિંગ કેવી રીતે કાઢવાનું? સમજો કે રત્નત્રયી કહેલું છે, તો રત્નત્રયીમાં શું આવે છે? સમ્યક જ્ઞાન એટલે જ્ઞાન દર્શન ચારિત્ર હોય, પણ રત્નત્રયી જયારે આવે, રત્ન એટલે કે બેસ્ટ હોય. જ્ઞાન દર્શન ચારિત્રમાં બેસ્ટ કયો જ્ઞાન દર્શન ચારિત્ર હોય? તો એ કયો હોય બેસ્ટ? જે સમ્યક હોય એ બેસ્ટ કહેવાય ને. સમ્યક એટલે કે જે સાચું હોય. તો એવું જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણને બેસ્ટ ત્યારે કહેવાય. ઓકે, એટલે રત્નત્રયી એટલે કે કયા રત્નત્રયી એટલે કે જે બેસ્ટ ત્રણ છે તે, અને તે બેસ્ટ કયા છે? તે સમ્યક. જે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એ બેસ્ટ કહેવાય. તો એવી રીતે રત્નનો યુઝ કરવામાં આવે છે. જે વિષયમાં જે શ્રેષ્ઠ દ્રવ્ય હોય તો એને રત્ન કહેવાય. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા એક્ઝામ્પલમાં શું કહે છે કે પ્રભુ ભક્તિ આપણે કરતા હોઈએ તો કહેવાય છે કે રત્નતુલ્ય દ્રવ્ય વાપરવું જરૂરી છે. ઓકે, તો હવે એનાથી શું થાય છે કે ઉત્કૃષ્ટ દ્રવ્ય આપણે જો યુઝ કરીએ, જે કેસર છે એ પણ ડુપ્લિકેટ કે એવી સસ્તી કે એવી નહીં, પણ જે ઉત્કૃષ્ટ કેસર એવી હોય એ આપણે યુઝ કરીએ. જે ઉત્કૃષ્ટ એવું સોના ચાંદીના જે પણ આ હોય ફૂલ હોય કે ફૂલ પણ સોના ચાંદી એ ઉત્કૃષ્ટ કહેવાય. અથવા તો પુષ્પની જે ફ્લાવર્સ હોય, ફ્લાવર્સની પણ જે વેરાયટી જાતો હોય, તો એમાં પણ જે ઉત્કૃષ્ટ છે એ આપણે વાપરીએ. સુગંધીને એવા હોય તો આપણને શું થાય? ઉત્કૃષ્ટ પુણ્ય નું બંધ થાય છે. એટલે ઉત્કૃષ્ટ દ્રવ્ય આપણે એનું એ આપણે ચઢાવીએ દેરાસરમાં પ્રભુની સમક્ષ, તો પછી ઉત્કૃષ્ટ પુણ્યનું બંધ થાય. પણ જો મીડિયમ લેવલનું આપણે દ્રવ્ય વાપરીએ, જો આપણા પાસે આટલા પૈસા કે એટલું નહીં હોય વાપરવા યોગ્ય, આપણે મીડિયમ લેવલનું આપણે યુઝ કરીએ તો મધ્યમ લેવલનું પુણ્યનું બંધ થાય. પણ જો આપણે હીન દ્રવ્ય વાપરીએ, હીન દ્રવ્ય એટલે કે કેવું કે જેમ કે હવે ફૂલવાડી હોય ને, તો આપણે ફૂલવાડી પાસેથી આપણે ફૂલ લઈએ, તો એમાં કેટલી વખત શું થતું હોય કે જે આ નાના નાના મોગરા જેવા હોય ને ફૂલો, વ્હાઈટ ફૂલો, તો એ આપણે સમજો કે આપણને 10 આપે, તો 10 માંથી ક્યારેક ક્યારેક શું થતું હોય કે 4-5 કરમાયેલા હોય, બ્લેક બ્લેક થઈ ગયા હોય, કરમાઈ ગયેલા હોય, અને બાકીના જે 5-6 છે એ સારા હોય, વ્હાઈટ એકદમ પ્રોપર હોય. તો આપણે જયારે ચડાવવાનું હોય, આપણે આ બધું લઈ જઈએ, આ 10 ફૂલ લઈ જઈએ, અને આપણે જયારે ચડાવવાનું હોય તો ત્યારે આપણે શું કરીએ? કેટલાક જણ શું કરતા હોય કે એમને લોભ થતું હોય કે હવે આટલા ફૂલ છે, પૈસા આપીને લીધા છે, તો બધા જ ચડાવી દઈએ ને 10, ભલે કરમાયેલા છે. શું થાય છે? તો એ કહેવાય હીન દ્રવ્ય કહેવાય. આવા ફૂલ, કરમાયેલા ફૂલ આપણે ચડાવીએ પ્રભુને, બિલકુલ કીડા વાળા હોય કે બ્લેક કરમાયેલા હોય, તો શું થાય? પાપ પ્રકૃતિનું બંધ થાય, અશુભ કર્મનું બંધ થાય, નીચ ગોત્ર કર્મનું બંધ થાય છે. હા, ધ્યાન રાખવાનું. ઓકે, પછી બીજું આપણે કેટલાક બહુ એવા ઓછા હોય, પણ કોઈ એવા પણ વૃત્તિવાળા હોય કે સમજો કે ફ્રૂટ્સ લઈ આવ્યા હોય ઘરે, 1 કિલો ફ્રૂટ્સ હોય, એપલ્સ હોય કે મેંગોઝ એ કેટલા એક્સપેન્સિવ હોય ને, મેંગો ફ્રૂટ કેટલું એક્સપેન્સિવ હોય છે, રાઈટ? તો મેંગોઝ એ લઈ આવે અને જે એકદમ બેસ્ટ સુગંધી રેડ ઓરેન્જ એવા હોય ને, એ પોતાને વાપરવા માટે રાખે. પણ જે પિચકાયેલા આવા ડાઘ વાળા હોય ને, ડાઘી વાળા, બ્લેક કલર વાળા, એ પછી એ શું કરે? દેરાસરમાં ચડાવી નાખે. હવે એને શું હોય, કેવી વૃત્તિ હોય કે આટલા એક્સપેન્સિવ મેંગોઝ લીધા છે,
તો હવે વેસ્ટ તો આપણે તો વાપરી નહીં શકીએ એવું છે, આ વેસ્ટ ન થવું જોઈએ, તો પછી ચાલો ને દેરાસરમાં ત્યાં ચડાવી દઈએ. તો એવું ચડાવવાથી શું થાય? પાપ પ્રકૃતિ અશુભ કર્મનું બંધ થાય, નીચ ગોત્ર કર્મ બંધ થાય છે. ધ્યાન રાખવાનું. કેટલાક શું કરે, જે કેળા હોય ને, બનાનાસ, તો બનાના પણ પાકી ગયા હોય, એકદમ કાળા કાળા, એકદમ એવા પિચકેલ, એવા સોફ્ટ સોફ્ટ, પોચા પોચા થઈ ગયા હોય, એ જઈને ચડાવી આવે. હવે શું વાપરવા માટે એ ફાવશે નહીં, તો પછી ચાલો દેરાસરમાં ચડાવી નાખીએ. એવા વૃત્તિવાળા પણ જે હોય, તો એ બધાને શું થાય? પાપ પ્રકૃતિ અશુભ કર્મનું બંધ થાય. એક વખત નહીં ચડાવીએ તો ચાલે, નહીં હોય તો નહીં ચડાવવું, પણ ચડાવવું હોય તો ઉત્કૃષ્ટ દ્રવ્ય આપણને ચડાવવું જોઈએ. ધ્યાન રાખવાનું. તો ઉત્કૃષ્ટ પુણ્યનું બંધ થાય. અને જો એ નહીં હોય, આટલી આપણે પાસે કેપેસિટી જો નહીં હોય, આટલા ફાઇનાન્શિયલી આટલું આપણે રીચ નહીં હોઈએ, તો પછી મધ્યમ લેવલનું દ્રવ્ય વાપરી શકાય, તો મધ્યમ પુણ્ય બંધ થાય. એ ધ્યાન રાખો. યથાશક્તિ એટલે જેટલી શક્તિ હોય એટલું એને ચડાવવાનું, પણ હીન દ્રવ્ય તો બિલકુલ નહીં ચડાવવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. આપણે પોતે નહીં વાપરી અને આપણે ત્યાં ભગવાનને ત્યાં ચડાવીએ, એવું હોય, એવું કરાય? આપણને એ શરમ આવવી જોઈએ, એટલે એ ધ્યાન રાખવાનું. બીજું, હીન દ્રવ્યમાં પછી અભક્ષ્ય પણ આવી જાય. હવે આપણે જે નહીં વાપરતા હોઈએ એવી વસ્તુઓ ત્યાં ચડાવવી પણ નહીં જોઈએ. જે પણ હવે સમજો કેટલા આદ્રા નક્ષત્ર બેસી જાય ને, તો ત્યારે શું થાય? આપણા માટે ભક્ષણ કરવા યોગ્ય નહીં રહે ને પછી મેંગોસ. તો કેટલા હવે શું કરે, પછી આપણે તો વાપરી નહીં શકીએ, તો હવે વેસ્ટ થશે. હવે શું કરવું? તો ત્યાં દેરાસરમાં પછી ચડાવે. આદ્રા બેસી જાય એના બાદ પણ કેટલા મેંગોસ ત્યાં ચડાવેલા ત્યાં પડેલા હોય ભંડાર ઉપર. ફર્સ્ટ ઓફ ઓલ તો ભંડાર ઉપર પણ એ નહીં કરવું જોઈએ, નહીં કરાય. જે દેવદ્રવ્ય હોય ને, ભંડારમાં શું હોય? દેવદ્રવ્ય હોય, તો એના ઉપર એ બધા એ જે કરતા હોય ને, સાથિયા ને જે હોય છે, ચોખા યુઝ કરીને સાથિયા ને સિદ્ધ શિલા બધું બનાવતા હોય, અક્ષત પૂજા, નૈવેદ્ય પૂજા, એ બધું નહીં કરાય ઉપર. દેવદ્રવ્ય ઉપર આ બધું નહીં કરાય. એ મુકાય નહીં. આ બધું જે પાટલા હોય ને, દેરાસરમાં શા માટે પાટલા પડેલા હોય? રેડ કલરના, વ્હાઈટ કલરના પાટલા જોયા છે ને? શા માટે હોય છે? શો માટે નહીં હોય, પણ એ વાપરીને એના ઉપર આપણને બધું કરવાનું હોય છે. એટલું આપણને આળસ આવતું હોય કે ત્યાં કોણ લેશે ત્યાંથી પાટલા? પછી પાછો આ ચોખા મૂકવા પડશે બરાબર જગ્યા ઉપર, પાછો પાટલો મૂકવું પડશે. આપણે તો આળસુ છીએ, આપણે તો કરવાનું નથી આ બધું. એટલે શું કરીએ? ભંડાર ઉપર ઉભા રહીને કરી નાખીએ. જ્યાં દેવદ્રવ્ય એની અંદર પડેલું હોય એના ઉપર તો કરાય જ નહીં. ભંડાર ઉપર બિલકુલ ત્યાં સાથિયા કઈ નહીં કરાય. અને એ પણ શું કરે? ત્યાં જે સાથિયા બધું કરે એને મૂકીને ચાલ્યા જાય. હવે કોઈ પૂજારી છે ને, એ કરશે ને? પૂજારી આપણા નોકર છે? પર્સનલ નથી ને. એ બધું આપણે શું કરીએ છીએ? પાપ કર્મોનું બંધ થાય છે. આ બધું આપણે કરીએ ને, આવી વૃત્તિ હોય, આ બધું કરીએ ને, તો બધું પાપ કર્મોનું બંધ થાય. દેરાસર આપણું જ સમજવાનું કે આપણું દેરાસર છે, અને એવી રીતે આપણને વ્યવહાર કરવું જોઈએ. જે કાજો કાઢે ને, તો એના ઉચ્ચ ગોત્ર કર્મ બંધ થાય. જે દેરાસરમાં કાજો કાઢે ને, હવે આપણે પોતાનું ઘર હોય તો આપણે તો બરાબર ઝાડુ ને બધું કાઢીએ ને, તો એનાથી કઈ કર્મ નિર્જરા થવાની છે? નથી થવાની ને. પણ એ બરાબર ઘર તો બરાબર ચોખ્ખું જોઈએ. પણ દેરાસરમાં આપણે કચરો હોય, આપણે જ કચરા કરીને ચાલ્યા જઈએ, ચોખા ઉડાવીએ, ત્યાં આ ગાઈએ ભલું થયું ને અમે પ્રભુ ગુણ ગાયા, રસનાનો થાળ ભરી ભરી મોતીડે વધાવીને ચાલ્યા જઈએ ત્યાંથી. એવું બધું કરાય? કાજો કાઢવું આપણને, તો એનાથી શું થાય? દેરાસરમાં કાજો કાઢીએ તો ઉચ્ચ ગોત્ર કર્મોનું બંધ થાય. આપણા કર્મોની નિર્જરા થાય. ત્યાં કશાયો માન કશાયની આ થાય, ક્ષોક્ષમ થાય. તો એ બધું આપણને ધ્યાન રાખવું જોઈએ. નાની નાની વાતો બધું ધ્યાન રાખવું જોઈએ. આજથી આપણે પાટલા લઈને બેસવાનું, આ ધ્યાન રાખવાનું. જે ખુરશી, જે ચેર્સ વાળા હોય, ચેર ત્યાં લઈને બેસી જાય ભંડારની સામે બધા, તો એમને પાટલા જે હોય ને, 2-3 પાટલા મૂકી લેવાના અને કરી લેવાનું એમને. જ્યાં દિવાળી આવતી હોય, હવે દિવાળી આવશે તો પછી શું કરતા હોય? દિવાળીમાં બધા એડવર્ટાઇઝમેન્ટ આવે કે
જે ડ્રાયફ્રુટ્સની મીઠાઈઓ, કાજુ કતરી, મેન તો કાજુ કતરી, બદામ રોલ, પિસ્તા રોલ એ બધું સસ્તામાં મળવાનું છે, તો બધા ત્યારે જ લેતા હોય. એ બધું અભક્ષ્ય છે કે નહીં આપણા માટે? ચોમાસામાં દિવાળી આવતી હોય ને, તો પછી એ જ વખતે આપણે બધું લઈએ. આપણે પોતે જ કેટલા આપણા પોતા જ જણ વેચતા હોય, વેચીને આપણે બધું લેતા હોઈએ, 1-1 કિલો, 2-2 કિલો બધું સસ્તામાં. ફર્સ્ટ ઓફ ઓલ એ આપણાથી વપરાય જ નહીં, કારણ કે તે અભક્ષ્ય હોય એ લે અને ઉપરથી દેરાસરમાં ચડાવે અભક્ષ્ય વસ્તુઓ, ડ્રાયફ્રુટ્સની મીઠાઈઓ. એ ચાલે જ નહીં. આવું બધું આપણે કરશું ને બધા હીન દ્રવ્યમાં ગણાય. અભક્ષ્ય વસ્તુઓ બધી હીન દ્રવ્ય ગણાય અને એ આપણે ચડાવીએ ત્યાં, તો એ બધું શું થાય છે? પાપ પ્રકૃતિ શુભ કર્મનું બંધ થાય છે. બધું આપણને હવેથી ધ્યાન રાખવાનું છે. હા, ધ્યાન રાખવાનું. આપણા પ્રભુનું ત્યારે નિર્વાણ થયું હોય છે અને ત્યારે આપણે અભક્ષ્ય વસ્તુઓ વાપરીએ, એટલે એ શોભે નહીં આપણને. ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું. ઓકે. હવે આગળ શું કહે છે કે જે પોતાનું દ્રવ્ય છતી શક્તિ બિલકુલ વાપરતો જ નથી, તેનો સાવ કનિષ્ઠ અધ્યવસાય છે. હવે ચોથા લેવલનું અહીંયા કહે છે કે પોતાનું દ્રવ્ય, હવે એની પાસે શક્તિ છે એટલે કમાવી રહ્યો છે, એવું નથી કે એકદમ ગરીબ છે, ખાવા પીવા માટે પણ કઈ નથી ઘરમાં, એવું એવું એનું સિચ્યુએશન નથી. એ વાપરી શકે છે, 2 ટાઈમ 3 ટાઈમ પ્રોવાઈડ કરી શકે છે એના ફેમિલી માટે, અને છતાં પણ એ શક્તિ જેટલી છે એના હિસાબે એ બિલકુલ પણ પોતાનું દ્રવ્ય વાપરતો જ ન હોય ને ચડાવવા માટે, તો સાવ કનિષ્ઠ અધ્યવસાય વાળું કહેવાય. એની તો વાત જ અહીંયા કરેલી નથી. કનિષ્ઠ એટલે શું? એકદમ નીચલી કક્ષા વાળો, એવા અધ્યવસાયો વાળો હોય જીવ. એટલે આપણને ધ્યાન રાખવાનું કે આપણને કઈ કેટેગરી વાળું પુણ્ય કે પાપ ને શું બાંધવાનું છે, આપણને શું કરવાનું છે. ઓકે. આત્મકલ્યાણ કરવું હોય તો જેટલી યથાશક્તિ આપણને દ્રવ્યો વાપરવું થાય તો ઉત્કૃષ્ટ વાપરવું, નહીં તો નહીં બને તો મધ્યમ. ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલશું. અહીંયા શું કહે છે? મનુષ્ય લોકની બહારના અસંખ્ય દ્વીપ સમુદ્રની વાત આવે છે. તો આપણે મનુષ્ય લોકમાં તો જોઈ લીધું. મનુષ્ય લોક એટલે શું આવે છે? અઢી દ્વીપ. તો અઢી દ્વીપ જેટલું તો આપણે સમજી લીધું ને. અઢી દ્વીપ સુધી શું શું આવે છે બધું આપણે જોઈ તો લીધું. હવે એની બહારના કેટલા અસંખ્ય દ્વીપ સમુદ્રો કયા છે, ક્યાં કેવા નામ છે, એ બધું અહીંયા આવશે. તો અહીંયા આપણને આ ફોટોમાં દેખાય છે તે. આ ફોટોમાં આપણને હવે શું દેખાય છે કે સૌથી અંદર, સૌથી સેન્ટરમાં થાળી જેવો આકાર વાળો ગોલ આ જંબુદ્વીપ છે, જેની વચ્ચે આ મેરુ પર્વત છે. ઓકે. અને બહાર શું છે? લવણ સમુદ્ર છે. એની બહાર શું છે? ધાતકી ખંડ છે. પછી બહાર કાલોદધી સમુદ્ર છે. પછી પુષ્કરવર દ્વીપ છે. તો પુષ્કરવર દ્વીપ ની વચ્ચે એકદમ મધ્યમાં કોણ છે? માનુષોત્તર પર્વત છે. માનુષોત્તર પર્વતને કારણે પુષ્કરવર દ્વીપ 2 ભાગમાં ડિવાઈડ થાય છે, અભ્યંતર અને બાહ્ય પુષ્કરવર દ્વીપ. ઓકે. પુષ્કરાર્ધ દ્વીપ થઈ જાય છે, અર્ધ પુષ્કરવર દ્વીપ થઈ જાય છે, અભ્યંતર અને બહારનું. અને જે અંદર વાળું છે માનુષોત્તર પર્વતની અંદર વાળું, તો એ શું કહેવાય છે? એને અઢી દ્વીપ એટલે મનુષ્ય લોકમાં ગણવામાં આવે છે. હવે એનાથી બહાર વાળું એ મનુષ્ય લોકમાં નથી ગણાતું. બાહ્ય વાળું અર્ધ પુષ્કરવર દ્વીપ. હવે એની બહાર શું છે? એના જ નામ વાળું સમુદ્ર છે. શું નામ છે? પુષ્કરવર સમુદ્ર છે. ધ્યાન રાખવાનું. હવે એની બહાર વાળું શું છે? હવે અહીંયા ધ્યાન રાખવાનું, એક ઓલ્ટરનેટ આવશે. શું આવશે? દ્વીપ સમુદ્ર, પછી દ્વીપ સમુદ્ર. જેમ કે અહીંયા જંબુ દ્વીપ છે, પછી સમુદ્ર, પછી દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર. એવી જ રીતે કન્ટિન્યુ થતું રહેશે લાસ્ટ એન્ડ સુધી. જે ચૌદરાજ લોકનું જે એન્ડિંગ બાઉન્ડ્રી છે ત્યાં સુધી એવી જ રીતે ચાલતું રહેશે. હા, ધ્યાન રાખવાનું. તો હવે થોડા ઘણા નામો અહીંયા બતાડેલા છે આપણને ઇક્ષુવર સમુદ્ર સુધી, તો તે આપણે સમજી લઈએ કયા કયા છે. તો આપણે શું જોયું કે પુષ્કરવર દ્વીપ છે, એના બાદ પુષ્કરવર સમુદ્ર છે,
જે દ્વીપનું જે નામ છે એ જ નામ વાળું સમુદ્ર આવશે એની બહાર. ઓકે, પછી શું છે, વારુણીવર દ્વીપ છે, પછી વારુણીવર સમુદ્ર, પછી ક્ષીરવર દ્વીપ, ક્ષીરવર સમુદ્ર, ઘૃતવર દ્વીપ, ઘૃતવર સમુદ્ર, ઇક્ષુવર દ્વીપ, ઇક્ષુવર સમુદ્ર. તો એવી રીતે આવે છે. પછી એનાથી બહાર ટેબલમાં બતાવે છે. અહીંયા બુકમાં, અરે આ ફોટોમાં નથી બતાવેલ, પણ અહીંયા એમ એવી રીતે શું બતાવી દીધું છે કે અસંખ્ય દ્વીપ સમુદ્ર અહીંયા દેખાય છે લખેલું, અસંખ્ય દ્વીપ અને સમુદ્ર, એટલે ઓલ્ટરનેટ એવી રીતે દ્વીપ પછી સમુદ્ર, દ્વીપ સમુદ્ર, એવી રીતે અસંખ્યતા આવશે. અને છેલ્લામાં છેલ્લો સૌથી બહાર શું આવશે, આ સ્વયંભૂ રમણ સમુદ્ર સૌથી બહારમાં બહાર છે આ. એ અહીંયા ફોટોમાં બતાડે છે. ફોટોમાં અહીંયા બીજું શું છે, સ્વાદ ટેસ્ટ બતાવે છે. તો જે આપણે અહીંયા જે લવણ સમુદ્રનું પાણી આવી ગયું છે ને, તે શું છે, આ કેવું ટેસ્ટ વાળું છે આ, સોરી અહીંયા એ ખારા પાણી, સોલ્ટી વોટર જેવું સ્વાદ છે ને. પછી કાલોદધી સમુદ્રનું ટેસ્ટ કેવું છે, ચાલુ પાણી જેવો સ્વાદ. સાદો પાણી કેવું હોય એના જેવું સ્વાદ છે આ. વરસાદના પાણીનો સ્વાદ જેવું પણ કહી શકાય છે. પછી બહાર શું છે, પુષ્કરવર સમુદ્ર, એનું કેવું ટેસ્ટ છે આ, ચાલુ પાણી જેવો એનું પણ સ્વાદ છે. ઓકે, પછી વારુણીવર સમુદ્ર છે, તો એનું કેવું ટેસ્ટ છે, દારૂ જેવો ટેસ્ટ છે, આલ્કોહોલિક ટેસ્ટ છે, આલ્કોહોલ જેવું. ખાલી ટેસ્ટ છે પણ પોતે આલ્કોહોલ નથી, દારૂ નથી, ખાલી ટેસ્ટ એવું છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે અહીંયા પણ જે છે લવણ સમુદ્ર, એનું ટેસ્ટ સોલ્ટી છે, પાણી જ ને, પણ ટેસ્ટ કેવું છે, સોલ્ટી છે ને. એવી જ રીતે આ બધું ટેસ્ટ બતાવે છે કે કોનું કેવું ટેસ્ટ છે. ઓકે, તો આ પછી છે બહાર એની તે ક્ષીરવર સમુદ્ર, એનું ટેસ્ટ કેવું છે, દૂધ જેવું, મિલ્ક જેવું, એટલે પોતે મિલ્ક નથી, પોતે ખીર નથી. એવું નહીં વિચારવાનું કે ખીરનું આખું સમુદ્ર છે કે દૂધનું સમુદ્ર, એવું નથી. ટેસ્ટ એનું એવું છે, દૂધ જેવું છે. પછી શું છે, ઘૃતવર સમુદ્ર, એનું કેવું ટેસ્ટ છે, ઘી જેવો ટેસ્ટ છે. એટલે એવું નહીં વિચારો કે આખો ઘીનું સમુદ્ર છે, પણ ટેસ્ટ એનું છે ઘી જેવું ટેસ્ટ છે. પછી ઇક્ષુવર સમુદ્ર, એનું ટેસ્ટ કેવું છે, ઇક્ષુરસ જેવું સ્વાદ છે. એટલે પોતે આખો ઇક્ષુરસ નું સમુદ્ર નથી, પણ એ પાણી છે, પાણીનું ટેસ્ટ છે ઇક્ષુરસ જેવો, ધ્યાન રાખવાનું. અને હવે સૌથી બહારમાં બહાર શું છે, સ્વયંભૂ રમણ સમુદ્ર છે, એનું ટેસ્ટ કેવું છે, સ્વાભાવિક ચાલુ પાણી જેવો સ્વાદ છે, સાદા પાણી જેવું, નોર્મલ વોટર જેવું ટેસ્ટ છે આ, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા ફોટોમાં બતાવ્યું છે. હજી આગળ આપણે જોઈએ હવે બુકમાં શું છે. આપણે ક્યાં સુધી જોયું, ઇક્ષુવર સમુદ્ર અને દ્વીપ સમુદ્ર આપણે જોયા ને. હવે એનાથી બહાર અહીંયા આપણને રૂચક દ્વીપ સમુદ્ર સુધી બતાવે છે આ ટેબલમાં. ઓકે, તો હવે ઇક્ષુવર દ્વીપ સમુદ્ર આવે પછી શું આવે એના બાદ, અહીંયા આવે છે નંદીશ્વર દ્વીપ આવે, એના બહાર નંદીશ્વર સમુદ્ર, એનું ટેસ્ટ કેવું છે, ઇક્ષુ એટલે કે શેરડીના રસ જેવો આ પાણીનું ટેસ્ટ છે એનું. એટલે પોતે આખો શેરડીનો રસ સાચે નથી, પણ શું છે, પાણી છે, માત્ર ટેસ્ટ એવું છે આ પાણીનું, એ ધ્યાન રાખવાનું. પછી એનાથી બહાર શું છે, અરુણવર દ્વીપ, અને એની બહાર છે અરુણવર સમુદ્ર, એનું ટેસ્ટ પણ કેવું છે, ઈશુરસ જેવું એવું પાણીનું ટેસ્ટ છે. પછી એનાથી બહાર છે કુંડલ દ્વીપ અને કુંડલ સમુદ્ર, એનું ટેસ્ટ પણ ઇક્ષુ શેરડીના રસ જેવો પાણીનું એનું ટેસ્ટ છે. એનાથી બહાર છે રૂચક દ્વીપ અને રૂચક સમુદ્ર, જે ઇક્ષુરસ શેરડીના રસ જેવું એનું ટેસ્ટ છે આ પાણીનું. ઓકે, હવે બીજું અહીંયા શું બતાવે છે એમાં, હવે અહીંયા શું બતાવે છે આ બધા એમાં, પેલા ત્યાં જોઈ લઈએ કે આ પાણી કેવા છે. આ જે વારુણીવર સમુદ્ર, ક્ષીરવર સમુદ્ર, ઘૃતવર સમુદ્ર, અહીંયા ધ દેખાય છે, પણ અહીંયા કરેક્શન કરવાનું, અહીંયા ધ નથી, ધૃતવર નથી, પણ ઘૃતવર છે, અહીંયા ઘ છે.
આવું, એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક નું કરેક્શન કરી લેવાનું. આવું છે આ. ઘર હોય ને, ઘરનું ઘ છે આ. એટલે ઘૃતવર દ્વીપ અને ઘૃતવર સમુદ્ર. ઓકે, તે પછી ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વર સમુદ્ર, અરુણવર સમુદ્ર, કુંડલ સમુદ્ર અને રૂચક સમુદ્ર. આ બધા જે પણ સમુદ્ર છે ને એ કેવા છે? આ ઇલાયચી વગેરે સુગંધી દ્રવ્યથી મિશ્રિત જેવા આ પાણી છે. એટલે કે આ પાણીમાં શું છે? ટેસ્ટ અહીંયા તો બતાડ્યા છે. અહીંયા કરેક્શન છે કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ ઘૃતવર સમુદ્રનું ટેસ્ટનું અહીંયા આપણને દેખાય છે તે મિસ્ટેક છે. અહીંયા શું આવશે? સ્વાદ ઘી જેવો. અહીંયા કરી લેવાનું કરેક્શન. સ્વાદ ઘી જેવો આવશે. ઓકે, ધ નહીં છે, ઘ છે. તે કરેક્શન કરી લેવાનું આપણને. અને આ બધા જે પણ પાણી છે ને, આ સમુદ્રના પાણી, વારુણીવન સમુદ્ર થી કરીને અહીંયા રૂચક સમુદ્રનું શું બતાવે છે કે ઇલાયચી વગેરે જે પણ સુગંધી દ્રવ્યથી મિશ્રિત છે આ પાણી, અને એના ટેસ્ટ અહીંયા એવા છે આ જે બતાવે છે ટેબલના હિસાબે. હવે એનું અહીંયા શું બતાવે છે? કેટલું એનું માપ છે? વારુણીવર દ્વીપનું માપ કેટલું છે? 64 લાખ યોજન. તો હવે એ કેવી રીતે આવે છે? તો પુષ્કરવર દ્વીપ આપણને સમજવું, પુષ્કરવર સમુદ્ર આપણને જોવું પડશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું. આ જે ફોટો છે ને, અહીંયા દેખાય છે આપણને કે આપણે ક્યાં સુધી જોયું? અહીંયા જંબુદ્વીપ, લવણ, ધાતકી ખંડ, કાલોદરી સમુદ્ર. પછી અહીંયા દેખાય છે પુષ્કરવર દ્વીપ અને પુષ્કરવર સમુદ્ર. પછી અહીંયા દેખાય છે પુષ્કરવર દ્વીપ, પુષ્કરવર સમુદ્ર. પછી અહીંયા વારુણીવર દ્વીપ અને વારુણીવર સમુદ્ર. ઓકે, તો પુષ્કરવર દ્વીપનું આપણે ભણ્યું છે કે કેટલું માપ છે? કેટલું માપ છે એનું? 16 લાખ યોજનનું માપ છે એનું. ધ્યાન રાખવાનું. ઓકે, 16 લાખ યોજનનું એનું માપ છે આ. હવે આ પુષ્કરવર દ્વીપ થી ડબલ હોય ને પુષ્કરવર સમુદ્ર, તો કેટલું હોય? હવે આ ધ્યાન રાખવાનું. પુષ્કરવર દ્વીપ 16 લાખ યોજન હોય, પણ અર્ધ પુષ્કરવર દ્વીપનું આપણે જે ભણ્યું છે, જે મનુષ્યલોકની અંદર આવે છે, તે એનું હાફ હોય ને તો એ 8 છે. ઓકે, એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. એ 8 લાખ યોજન છે. પણ આખો પુષ્કરવર દ્વીપ અહીંયા આપણને વાત કરવાની છે તો એ 16 લાખ યોજન છે. એનાથી ડબલ 32 લાખ યોજનનું છે આ પુષ્કરવર સમુદ્ર. એનાથી બહાર શું છે? વારુણીવર દ્વીપ દેખાય છે. વારુણીવર દ્વીપનું કેટલું આવે? 32 મલ્ટીપ્લાય બાય 2, ડબલ એનું, તો 64 લાખ યોજન. ઓકે, જે આપણને ટેબલમાં હવે રિફર કરવાનું, ટેબલમાં દેખાશે. ઓકે, તો અહીંયા આપણે શું જોયું કે વારુણીવર દ્વીપ એ 64 લાખ યોજન છે. હવે અહીંયાથી આપણે ટેબલમાં કન્ટિન્યુ કરશું જોવાનું. તો વારુણીવર દ્વીપનું 64 લાખ યોજન. પછી એનાથી ડબલ છે આ વારુણીવર સમુદ્રનું, તો 64 ડબલ છે 128 લાખ યોજન. પછી ક્ષીરવર દ્વીપનો 128 થી ડબલ 256 લાખ યોજન. પછી ક્ષીરવર સમુદ્રનો 512 લાખ યોજન. ઘૃતવર દ્વીપનો 1024 લાખ યોજન. એનાથી ડબલ ઘૃતવર સમુદ્રનો. ઇક્ષુવર દ્વીપનો એનાથી ડબલ. ઇક્ષુવર સમુદ્રનો એનાથી ડબલ. નંદીશ્વર દ્વીપનું એનાથી ડબલ. નંદીશ્વર સમુદ્રનું પણ એનાથી ડબલ. એ રીતે બધા ડબલ ડબલ, ઉપરથી દ્વિગુણ દ્વિગુણ દ્વિગુણ, એટલે ડબલ 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 કરતા જવાનું. ઉપરથી એટલે કે જે ઉપર દેખાય છે આ ફિગરથી દ્વિગુણ, પછી અહીંયા જે આવે છે એનાથી દ્વિગુણ, એવી રીતે કરતા જવાનું છે આપણને કેલ્ક્યુલેશન. તો આપણને સમજાશે કે કેટલા વિશાળ થતા જાય છે, ડબલ 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 થતા જાય છે બધા. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ ટેબલ સમજી લીધું. હવે બીજું અહીંયા શું કહે છે કે જે અહીંયા આટલા બધા અસંખ્ય દ્વીપ સમુદ્ર છે ને, એ બધા તિરછા લોકની અંદર છે. છતાં પણ માત્ર જે મનુષ્ય લોક છે ને, એટલે કેટલું? જે અઢી છે, એટલે આટલું ભાગ, બસ આટલા જ ભાગની અંદર જ શું થાય છે? એમાં જ મનુષ્યનું જન્મ મરણ થઈ શકે છે. હવે સમજો, આપણે સાંભળ્યું હશે ને કે નંદીશ્વર દ્વીપ, આપણે ખ્યાલ છે ને, નંદીશ્વર દ્વીપ આ શાશ્વતા જીનાલય છે ને, શાશ્વતા જીન પ્રતિમાઓ છે, જીનાલય છે, ખ્યાલ છે ને. તો
તો એ ક્યાં આવે છે, એ કેટલું દૂર છે અહીંયાથી? હવે કોઈ જંબુદ્વીપમાં રહેલા કોઈને એને ટ્રાવેલ કરવા, દર્શન કરવા માટે જ ટ્રાવેલ કરવું પડે તો કેટલું કરવું પડે, કેટલા યોજન અહીંયાથી બધું ક્રોસ કરવું પડે ને, અસંખ્ય દ્વીપ સમુદ્ર ક્રોસ કરવા પડે, એ કેટલા બધા કરવા પડે છે. ધાતકી આ બધા 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 આવે. પછી ઘૃતવર દ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, અહીંયા એના બાદ શું આવે? એના ઇક્ષુવર સમુદ્ર ની બાદ આવે છે અહીંયા નંદીશ્વર દ્વીપ આવે, અહીંયા ધ્યાન રાખવાનું. ઓકે, નંદીશ્વર દ્વીપ અહીંયા આવે ઇક્ષુવર સમુદ્ર ની બાદ. તો આટલા બધા દ્વીપ સમુદ્ર એને ક્રોસ કરીને પછી અહીંયા ટ્રાવેલ કરવું પડે, તો એ તો જઈ શકે ને. આપણે સાંભળ્યા હશે કે જંગાચારણ મુનિ ભગવંત, સાધુ ભગવંતે જતા હોય ને દર્શન કરવા માટે ઉડીને હવામાં, એ અહીંયાથી ત્યાં જઈ શકે છે. ધ્યાન રાખવાનું. એવી વિશિષ્ટ એવી લબ્ધિ હોય અથવા તો કોઈ દેવ દેવી હોય તો એના સહાય વડે એ જઈ શકે છે દર્શન, આપણે જઈ શકે છે દર્શન કરવા. એવી રીતે નંદીશ્વર દ્વીપમાં બધા ત્યાં રહેલા જે ભગવાન છે તો એમના આપણે દર્શન પૂજા કરી શકીએ. ધ્યાન રાખવાનું. એટલે બહાર આપણે જઈ શકીએ, કોઈ પણ મનુષ્ય બહાર જઈ શકે, પણ હવે એવું ક્યારે નહીં બને કે હવે એ ટ્રાવેલ કરતે વખતે અહીંયા વચ્ચે ક્યાં એનું મૃત્યુ થઈ જાય કે નંદીશ્વર દ્વીપમાં દર્શન કરીને ત્યાં મૃત્યુ થઈ ગયું, એવું ક્યારે નહીં થાય. જન્મ મરણ તો અવશ્ય ક્યાં થાય? મનુષ્ય લોકમાં જ થાય છે. એટલે પુષ્કરવર દ્વીપ, અર્ધ પુષ્કરવર દ્વીપ છે અભ્યંતર વાળું, તો એની બાઉન્ડ્રી, એની અંદર જ ક્યાં પણ જન્મ અથવા તો મરણ શક્ય છે. ભલે તે લવણ સમુદ્ર હોય કે કાલોદધી સમુદ્ર હોય, ત્યાં પણ જન્મ મરણ થઈ શકે છે, મોક્ષગમન બધું થઈ શકે છે. અહીંયા આખા આ મનુષ્ય લોકમાં ક્યાંથી પણ થઈ શકે છે, કા ધ્યાન રાખવાનું. પછી ભલે તે અકર્મ ભૂમિ છે કે સમુદ્ર છે કે કંઈ પણ છે, તે મેટર નથી કરતું. ઓકે, પણ આ માનુષોત્તર પર્વતની બાઉન્ડ્રી અને એના ઉપર અને એની બાઉન્ડ્રી અને એની બહાર બિલકુલ પણ જન્મ મરણ નહીં થાય કોઈ પણ મનુષ્યનું, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને નંદીશ્વર દ્વીપ એ કેટલામું દ્વીપ છે? જો આપણે એવી રીતે કાઉન્ટ કરવા જઈએ તો કેટલામું દ્વીપ છે? 8મું દ્વીપ આવે. એટલે જમ્બુ દ્વીપ આ પહેલું દ્વીપ, ખાલી દ્વીપ આપણે કાઉન્ટ કરીએ તો સેકન્ડ દ્વીપ છે ધાતકી ખંડ, પછી પુષ્કરવર દ્વીપ છે આ ત્રીજું, ચોથું છે વારુણીવર દ્વીપ, પાંચમું છે ક્ષીરવર દ્વીપ, સિક્સ્થ છે ક્ષીરવર ઘૃતવર દ્વીપ. ઓકે, પછી સેવન્થ છે ઇક્ષુવર દ્વીપ, અને 8મું છે આ નંદીશ્વર દ્વીપ. એટલે 8મું દ્વીપ છે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આટલું જોયું, અને આપણને નામ કેટલા બતાવ્યા છે લાઈનસર? 11th દ્વીપ સુધી બતાવ્યા છે અહીંયા, રૂચક દ્વીપ સુધી. બીજું અહીંયા શું કહે છે આગળ કે જે પણ વ્યવહાર સિદ્ધ કાળ કે અગ્નિ, ચંદ્ર, સૂર્ય વગેરેનું પરિભ્રમણ, ઉત્પાદ સૂચક ગાંધર્વ નગર વગેરે ચિહ્ન વગેરે પદાર્થો અઢીદ્વીપની બહાર નથી હોતા. જે અઢીદ્વીપ છે મનુષ્ય લોક છે ને, એની અંદર જ હોય છે આ બધા. શું? વ્યવહાર સિદ્ધ કાળ એટલે શું? જેનાથી વ્યવહારિક સિદ્ધ કાળ એટલે કે શું? કે જેના કારણે ફર્સ્ટ ઓફ ઓલ જે કાર્ડ છે, અહીંયા આપણે અહીંયાથી વાત કરીએ, જે સૂર્ય ચંદ્ર વગેરેનું પરિભ્રમણ જે થઈ રહ્યું છે ને, એ ક્યાં થાય છે? મેરુ પર્વતની ગોલ 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 બધા થાય છે ને. આપણે પહેલા જ જોયું આ સૂર્યચંદ્રની ફરતી જે પંક્તિ છે, જે ચર જ્યોતિષ્ક વિમાન છે, તે આપણે પહેલા જોઈ લીધા. તો એમના કારણે શું થાય છે? દિવસ રાત્રિનું ફેરબદલ થાય છે ને આ મનુષ્ય લોકની અંદર. તો એમના પરિભ્રમણની કારણે ડે 1, પછી નાઇટ 1, ડે 2, નાઇટ 2 એવી રીતે થતું જાય છે ને. એના કારણે ટાઈમિંગ, ડેટ્સ એ બધી નક્કી થાય છે ને, પ્રહર નક્કી થાય છે, કાળ નક્કી થાય છે, એમની કારણે થાય છે. તો એને શું કહેવાય છે? વ્યવહાર કાળ કહેવાય છે, વ્યવહાર સિદ્ધ કાળ કહેવાય છે. એટલે આખો જે 14 રાજલોક છે એને આપણે ખ્યાલ છે કે જે આ
પરિભ્રમણ થાય છે ક્યાં થાય છે? માત્ર અઢીદ્વીપની અંદર થાય છે, માત્ર અહીંયા થાય છે અઢીદ્વીપની અંદર. આ સૂર્યચંદ્ર વગેરેનું પરિભ્રમણના કારણે ત્યાં વ્યવહાર કાળ ચાલી રહ્યું છે. અને બહાર શું છે? એની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્રમાં ત્યાં સ્થિર જ્યોતિષ્ક વિમાનો છે. તો ત્યાં ફરતા નથી. જ્યાં દિવસ છે ત્યાં દિવસ જ છે, જ્યાં રાત છે ત્યાં રાત જ છે. પણ હવે આપણને સમજો કે આપણને આ બધું આપણને આપણને કેલ્ક્યુલેશન્સ કે આપણને કાંઈ પણ એવી રીતે વાત કરવાની હોય, સ્ટેટમેન્ટ આપવાનું હોય કે કોઈ એક જીવ છે એનું આ દિવસે મૃત્યુ થાય છે અને આ પર્ટિક્યુલર દિવસે એનું દેવલોકમાં એનું જન્મ થયું છે. તો હવે દેવલોકમાં કોઈ જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય તો હવે શું એનું શું કેવી રીતે ગણતરી કરવામાં આવે કાળની? આપણે કહેશું અરે ત્યાં તો સૂર્યચંદ્ર જ નથી, ત્યાં દેવલોક છે, જે ઉપરના દેવલોક છે, તો ત્યાં તો સૂર્યચંદ્ર જ્યોતિષ વિમાન જ નથી, ત્યાં વ્યવહાર કાળ વાળા ફરતા સૂર્યચંદ્રની પંક્તિઓ પણ નથી ત્યાં. તો પછી ત્યાંનું પછી ગણતરી કેવી રીતે કરવાની કે આ પર્ટિક્યુલર ટાઈમમાં આટલા ટાઈમમાં આ કોઈનું મૃત્યુ થયું જીવનું કે જન્મ કે મૃત્યુ થયું, એના ભાવ કેટલા ગણા, એટલે કઈ ગણતરી જ નહીં થઈ શકે ને પછી. તો એવું નહીં હોય. શું હોય? જે વ્યવહાર કાળ છે, વ્યવહાર સિદ્ધ કાળ છે, એ ક્યાં જે અહીંયા થાય છે ને, જે તીર્છા લોકની અંદર રહેલું મનુષ્ય લોકની અંદર જે આ બધું જે ચર જ્યોતિષ વિમાનની કારણે એના પરિભ્રમણના કારણે જે કાળ નક્કી થાય છે ને, ચાલી રહેલું છે, એના હિસાબ એને લઈને જ આ બધા આખા 14 લોકમાં જે પણ થાય છે ને વસ્તુઓનું ફેરફાર, જન્મ મરણ વગેરે, એને લઈને જ એના હિસાબે જ એ બધું આપણે કેલ્ક્યુલેશન, એની અપેક્ષા લઈને જ એ કેલ્ક્યુલેશન વગેરે કરવામાં આવે છે. ધ્યાન રાખવાનું. એટલે જે અહીંયા થાય છે, જે વ્યવહાર સિદ્ધ કાળ, એ લાગુ પડે છે આખે 14 લોકમાં, એના હિસાબે જ કેલ્ક્યુલેશનને સિદ્ધિઓ કરવામાં આવે છે. ધ્યાન રાખવાનું. ઓકે. પછી જે અગ્નિ છે એમાં પણ એ આપણે એડ કરી શકીએ કે જે બાદર અગ્નિ, એવી રીતે એ યાદ રાખવાનું. બાદર અગ્નિ ત્યાં લખી લેવાનું સ્પેસિફિક. તો જે બાદર અગ્નિકાયના જે જીવો હોય ને, તો તે ક્યાં હોય? બાદર અગ્નિ એટલે જે દેખાતી એવી અગ્નિ, જે યુઝેબલ અગ્નિ છે, જેના દ્વારા આપણે ખાવાનું પકાવી શકીએ કે કાંઈ પણ ગરમ કરી શકીએ કે જે પણ છે, તો એ બાદર અગ્નિ છે. કે એક વીજળી પણ, કે કોઈ પણ ફોર્મ્સ ઓફ અગ્નિકાય જીવ, એ બધા ક્યાં થાય, ક્યાં હોય છે? એ મનુષ્ય લોકની અંદર જ હોય, મનુષ્ય લોકની બહાર નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. બાદર અગ્નિ અઢીદ્વીપના બહાર નહીં હોય. દેટ મીન્સ અઢીદ્વીપની બહાર વીજળીઓ પણ નહીં ચમકે, કારણ કે એ બધું શું છે? બાદર અગ્નિકાયના જીવો છે. પછી ત્યાં એ કઈ પકાવવા માટે એ અગ્નિ પણ નહીં હોય ત્યાં અવેલેબલ, કઈ નહીં હોય. પણ જે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો છે ને, તે આખા 14 લોકમાં ઠાસીને ભરેલા છે. ધ્યાન રાખવાનું. આખા 14 લોકમાં સૂક્ષ્મ અગ્નિકાયના જીવો રહેલા હોય, પણ એ યુઝેબલ નહીં હોય એઝ અ ફાયર. એ યુઝ નહીં કરી શકીએ કઈ લાઇટ અપ કે બર્ન કરવા માટે. ધ્યાન રાખવાનું. કારણ કે સૂક્ષ્મ છે, આ દેખાતા જ નથી અને યુઝેબલ પણ નહીં હોય. પછી ઉત્પાદ સૂચક, જે ગાંધર્વ નગર આદિ ચિહ્ન વગેરે પદાર્થો, એ પણ નહીં હોય. ધ્યાન રાખવાનું. અઢીદ્વીપ બહાર. ઓકે. તો એવું એક જે નગર જેવું છે આ, તો એ પણ અઢીદ્વીપની નહીં બહાર, એની બહાર નહીં હોય વગેરે જે ચિહ્ન એના, એટલે એ એવું હોય કે જેના દ્વારા એ ઉત્પાત કઈ થવાનું હોય તો એની સૂચના થઈ શકે, એક ખ્યાલ આવી શકે. ઉત્પાત તે જાણવનાર એવા જે એવી નગરી છે, એ પણ એવા જે ચિહ્ન વગેરે પદાર્થો એ અઢીદ્વીપની બહાર નહીં હોય, બધું અઢીદ્વીપની અંદર જ રહેલા હોય. ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ શું આવે છે કે, તો આવી રીતે શું કહે છે અહીંયા, જેટલા પણ સારા નામો આપણે વિચારી શકીએ ને, જેટલા પણ આપણે વિચારી શકીએ કે ન પણ વિચારી શકીએ, એ બધા જ સારા સારા શુભ નામ, સારા એટલે કે શુભ નામ જે સારા હોય, એવા અશુભ કઈ નહીં. અશુભ જેવા કેવા હોય કે મરણ, કે એવા અશુભ નામ હોય ને, એવા વર્ડ્સ, એવા ટાઈપના જે અશુભ નામો હોય એ નહીં.
પણ જે સારા સારા શુભ શુભ જેવા પણ નામ જે યાદ આવે કે નહીં આવી શકે, બધા જ નામ વાળા એ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ દુનિયામાં જેટલા પણ હોય એટલા બધા જ. અને કહે છે કે જે અંતિમ 5 દ્વીપ સમુદ્રના અહીંયા નામ અહીંયા બતાવે છે આપણને, આટલું અવેલેબલ છે આપણા પાસે શાસ્ત્રમાં. એના પ્રમાણે એના હિસાબે અહીંયા આપણને બતાડે છે કે છેલ્લા અંતિમ 5, જે એકદમ અંતિમ 5 એટલે જે આ 14 રાજ લોક છે ને, આ આવું તો એની જે આ ત્રસનાડી છે આ, અને અહીંયા છે આ તીર્છા લોક ને, તો તીર્છા લોક નું અહીંયા આપણે જોઈએ તો આવું સમથિંગ હોય, આવું જોઈએ ને, બરાબર. તો આટલું કેટલું ડિસ્ટન્સ હોય, આ ત્રસનાડીનું જેટલું આટલું જ હોય, કેટલું હોય કોઈને ખ્યાલ છે કેટલું હોય? ત્રસનાડીનું કે તીર્છા લોકનું ડાયમેન્શન્સ કોઈને યાદ છે? જેનોલોજી 1 માં ભણ્યું છે. અહીંયા ભાવેશભાઈ નો આન્સર આવી ગયું, 1 રાજ, બરાબર છે. તો આટલું જે 1 રાજનું એટલું એનું આવી વિડ્થ હોય, અને હાઈટ કેટલી હોય? ટોટલ 1800 યોજન હોય છે આ. ઓકે, તો આટલું વિડ્થ અને હાઈટ વાળું કહેવાય આ તીર્છા લોક છે, અને એની અંદર દ્વીપ સમુદ્ર અસંખ્ય રહેલા છે. તો સૌથી બહારમાં બહાર જે સૌથી સેન્ટરમાં શું છે? જંબુદ્વીપ. જંબુદ્વીપની બહાર આ છે આ લવણ સમુદ્ર, પછી ધાતકી ખંડ, કાલોદધી સમુદ્ર આમાં આવતા જશે, બહાર 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 એવી રીતે ગોલ 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 અહીંયા થતા જશે, થતા આવતા જશે અસંખ્ય દ્વીપ સમુદ્ર. સૌથી છેલ્લામાં છેલ્લું બહાર, અહીંયા બહારની બાઉન્ડ્રીમાં જે રહેલા છે 5 દ્વીપ સમુદ્ર, એના નામ અહીંયા બતાવે છે. શું છે? દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભુ રમણ, એ નામ વાળા દ્વીપ સમુદ્ર છે. એટલે એનું મિનિંગ શું? હવે જે આપણે નિયમ શું ભણ્યું કે જે એટલે જે દ્વીપનું નામ છે ને એ જ નામ વાળું સમુદ્ર પણ હોય. એટલે દેવ દ્વીપ છે તો એના બહાર શું આવશે? દેવ સમુદ્ર આવશે. ઓકે, દેવદ્વીપ, દેવ સમુદ્ર. પછી નાગદ્વીપ, નાગ સમુદ્ર. યક્ષ દ્વીપ, યક્ષ સમુદ્ર. ભૂત દ્વીપ, ભૂત સમુદ્ર. પછી સ્વયંભુ રમણ દ્વીપ, અને પછી સ્વયંભુ રમણ સમુદ્ર. એવી રીતે આવશે આ. ઓકે, અને એવી રીતે નામ છે આ યાદ રાખી લેવાના. એટલે સૌથી બહારમાં બહાર શું આવશે? આ સમુદ્ર, અરે સ્વયંભુ રમણ દ્વીપ નહીં, પણ સ્વયંભુ રમણ સમુદ્ર સૌથી બહારમાં બહાર આવશે. સૌથી બહાર બોર્ડરની ત્યાં, સૌથી બહાર, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા બતાવે છે ને, દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભુ રમણ, આ જે 5 નામ છે ને આ, તો એ એક એક જ છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે આ 5 નામ જે છે ને, અહીંયા અસંખ્ય, આપણે શું જોયા કે અહીંયા અસંખ્ય દ્વીપ સમુદ્રો રહેલા છે ને, અને એમાં પણ શું છે? સેમ નામ વાળા હોય. હવે સમજો કે એક કઈક નામ લેવાનું, એક્ઝામ્પલ હવે નંદીશ્વર દ્વીપ આપણે લીધું. ઓકે, નંદીશ્વર દ્વીપ, તો આપણને શું લાગે છે? નંદીશ્વર દ્વીપ 8મું જે દ્વીપ છે તે એક જ છે? એક નથી, તેના પણ એ જ સેમ નંદીશ્વર દ્વીપ, નંદીશ્વર સમુદ્ર નામ વાળા તો અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. એટલે એવી રીતે છે, જે પણ સારા નામ છે તે બધા નામ વાળા અસંખ્ય અસંખ્ય સમુદ્ર દ્વીપ સમુદ્રો છે. ઓકે, કુંડલ રૂચક છે, તો કુંડલ દ્વીપ માં પણ કેટલા છે? અસંખ્ય કુંડલ નામ વાળા અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. રૂચક નામ વાળા અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. ઘૃતવર નામ વાળા અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. દરેક એવી રીતે છે. પણ જે આ 5 નામો દેખાય છે ને અહીંયા, છેલ્લા 5 આપણે સ્પેસિફિકલી શા માટે બતાડ્યા છે? બીકોઝ આ 5 નામ વાળા દ્વીપ સમુદ્ર એક એક જ છે, સિંગલ સિંગલ જ છે. એટલે દેવદ્વીપ, દેવ સમુદ્ર, બસ એક એક જ છે આખા તીર્છા લોકમાં. નાગ નામનું પણ એક જ છે. યક્ષ, ભૂત અને સ્વયંભુ રમણ એક એક જ છે, ધ્યાન રાખવાનું. હવે બીજું અહીંયા સ્વયંભુ રમણ સમુદ્ર જે છે એનું અહીંયા બતાવે છે, તેના ડાયમેન્શન્સ બતાડે છે કે જે છેલ્લો સમુદ્ર છે એ બંને તરફ લગભગ પા અને પા રાજ, જે એટલે કુલ લગભગ અડધા રાજલોકમાં વ્યાપ્ત છે. એટલે શું? અહીંયા જે ડબલ ડબલ થાય છે ને, બધા દ્વીપ સમુદ્ર, દ્વીપ છે એનાથી ડબલ, એનાથી બહાર વાળો સમુદ્ર છે એનાથી ડબલ, એનાથી બહાર વાળો દ્વીપ છે, એવી રીતે ડબલ 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 થતું જાય. તો હવે આ શું થાય છે કે આ જે તીર્છા લોક છે ને, આવું
અહીંયા એક રાજ જેટલું આટલું જે તિરછા લોક છે. હવે અહીંયાથી બધું ડબલ થતું જાય છે. ઓકે, તો જે સ્વયંભૂ રમણ જે દ્વીપ છે એનાથી ડબલ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તો એ કેટલું છે? બંને તરફ પા રાજ જેટલું છે. પા એટલે 1/4, એટલે આખો જે આ એક રાજ છે આટલું, એક રાજના 4 ભાગ કરવાના આપણને. એવી રીતે આપણે કેટલા ભાગ કર્યા દેખાય છે? 4 ભાગ કર્યા. તો દરેક બંને તરફ લગભગ અપ્રોક્સિમેટલી પા એટલે 1/4 અને 1/4 રાજ, એટલે કેટલું? આટલું 1/4 અને આટલું 1/4. આટલું રાજ જેટલું કુલ લગભગ અડધા રાજલોકમાં વ્યાપ્ત છે. એટલે કે આ ટોટલ આપણે કરીએ, ઓકે, આ 1/4 છે અને આટલું 1/4 છે, આટલું પણ 1/4 છે, અને 1/4 આપણે પ્લસ કરીએ તો હાફ થઈ જાય ને ટોટલ. ઓકે, અને એ પણ હાફ થઈ જાય એટલે અડધો રાજ જેટલું થઈ જાય. એટલે આપણે જો ટોટલ કરીએ ને, એટલે આખો એક રાજ જેટલું છે આ ડાયમેન્શન આખા તિરછા લોકનું, એનું આપણે ઓલમોસ્ટ હાફ જેટલું બની રહેલું છે આ સ્વયંભૂ રમણ સમુદ્ર. એ વિચારવા જેવું છે કે એટલું કેટલું વિશાળ હશે. બીજું, અહીંયા આપણને જે દેખાય છે એ આપણે ફ્રન્ટ વ્યૂ થી જોઈ રહ્યા છીએ. હવે જો આપણે ટોપ વ્યૂ થી જોઈએ ને, તો ટોપ વ્યૂ થી આપણે જોઈએ ને તો જોઈએ ને તો કેવી રીતે થાય? તો અહીંયા આપણને જે દેખાય છે ને, અહીંયા શું દેખાય છે કે જે આ ટોપ વ્યૂ છે, આ ઓકે, આ દ્વીપ સમુદ્ર નું ટોપ વ્યૂ છે. ટોટલ કેટલું હોય અહીંયાથી કરીને આટલું? તે હોય છે એક રાત જેટલું. ઓકે, એક રાત જેટલું આખો આ ટોપ વ્યૂ થી દેખાય છે આપણને. તિરછા લોક માં રહેલા જે અસંખ્ય દ્વીપ સમુદ્ર છે તે આપણને ટોપ વ્યૂ થી દેખાય છે. ઓકે, તો હવે અહીંયા શું થાય છે? સૌથી સેન્ટરમાં આપણે શું ભણ્યું કે અહીંયા જંબુ દ્વીપ છે, પછી દ્વીપ સમુદ્ર અહીંયા ગોલ 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 ફરતા ફરતા છે ને દ્વીપ સમુદ્ર. આવી રીતે આપણે 8મું નંદીશ્વર દ્વીપ અને 11મું રૂચક દ્વીપ સમુદ્ર સુધી જોયું. એનાથી બહાર પણ અસંખ્ય દ્વીપ સમુદ્ર છે અને એકબીજા કરતા બધા ડબલ 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 થતા જાય છે. તો હવે જે અહીંયા જે છે ને આ સ્વયંભૂ રમણ જે દ્વીપ છે, આ કેટલું અહીંયા આટલું ભાગ જે સ્વયંભૂ રમણ, સમજો કે આ સ્વયંભૂ રમણ દ્વીપ છે, એનાથી પણ ડબલ એની બહાર રહેલું આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. આટલું જ્યાં લાલમાં દેખાય છે ત્યાં આ શું છે? સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તો એનું કેટલું થાય છે? એની લગભગ કેટલું ડાયમેન્શન હોય છે? પા રાજ, એટલે અહીંયાથી 1/4 રાજ જેટલું અહીંયા ડાયમેન્શન, અને અહીંયાથી પણ, એટલે ઈસ્ટ વેસ્ટ આપણે ગણવાનું ને, ખ્યાલ છે ને? આપણે ઈસ્ટ વેસ્ટ ભણ્યું છે. કેવી રીતે જોવાનું? અહીંયા ઈસ્ટ છે અને અહીંયા વેસ્ટ છે. તો ઈસ્ટ સાઈડ નું લવણ સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલું છે? અહીંયાથી કરીને આટલું પારાજ. ઓકે, લગભગ પારાજ. અને જે વેસ્ટ સાઈડ નું લવણ સમુદ્રનું ડાયમેન્શન કેટલું છે? પશ્ચિમ લવણ સમુદ્ર, પશ્ચિમ સ્વયંભૂ રમણ સમુદ્રનું, તે પણ અહીંયા પારાજ છે, 1/4 રાજ. તો જો આપણે ટોટલ જો એડ કરીએ પા પ્લસ પા, તો તે કેટલું થાય? હાફ થઈ જાય. એટલે ટોટલ હાફ રાજ જેટલા રાજલોકમાં વ્યાપ્ત છે માત્ર સ્વયંભૂ રમણ સમુદ્ર. એટલે સૌથી વિશાળમાં વિશાળ છે આ, એ ધ્યાન રાખવાનું. અને એનાથી અડધા 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 અંદર 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 દ્વીપ સમુદ્ર થતા જાય છે. તો અહીંયા જંબુદ્વીપ સૌથી નાનામાં નાનું કહેવાય, 1,00,000 યોજન વાળું. એટલે વિચારવા જેવું છે કે આપણને પોતાને જે જંબુદ્વીપ જે છે ને એ જ કેટલું મોટું લાગે છે, તો આ સ્વયંભૂ રમણ કેટલું વિશાળમાં વિશાળ હશે એ આપણે ઇમેજિન પણ નહીં કરી શકીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, ઈસ્ટ વેસ્ટ સ્વયંભૂ રમણ સમુદ્ર ડાયમેન્શન વિલ બી 1/4 રાજ. ટોટલ મળીને હાફ થાય, એ ધ્યાન રાખવાનું. જે ઈસ્ટ વાળું છે સ્વયંભૂ રમણ સમુદ્ર એ 1/4 રાજ, અને વેસ્ટ સાઈડ નું લવણ સમુદ્ર 1/4 રાજ જેટલું છે. ઓકે, ધ્યાન રાખવાનું. ઓકે, જેમાં અહીંયા આપણે બતાવ્યું છે, અહીંયા 1/4 રાજ જેટલું ડાયમેન્શન છે આટલું, અને અહીંયા આટલું એ પણ 1/4 રાજનું છે ડાયમેન્શન. હવે આ જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે એનું ટેસ્ટ કેવું છે? સાદા પાણીના સ્વાદ જેવું છે.
વરસાદનું પાણી સાદું પાણી જેવું હોય ને એવું સ્વાદ છે. પણ બાકીના બધા જ સમુદ્રોનું પાણી સુગંધી દ્રવ્યથી મિશ્રિત ઈક્ષુરસના સ્વાદ વાળા છે. એટલે ક્યાંથી આપણને આ સમજવાનું? અહીંયાથી જે સાતમું એ ધ્યાન રાખવાનું, ઈક્ષુવર જે સમુદ્ર છે, આ સાતમું સમુદ્ર કયું છે? ઈક્ષુવર સમુદ્ર છે. તો ત્યાંથી કરીને બધા જ સમુદ્રોના જે અસંખ્ય સમુદ્ર આવે છે ને બધાનું ટેસ્ટ કેવું છે? ઈક્ષુરસ શેરડીના રસ જેવું એનું ટેસ્ટ છે આ. અને એ પણ ક્યાં સુધી? આ ભૂત સમુદ્ર સુધી. કારણ કે સ્વયંભૂ રમણ સમુદ્રનું ટેસ્ટ કેવું છે? સાદા પાણીના સ્વાદ જેવું છે. ઓકે, ધ્યાન રાખવાનું આ પોઈન્ટ્સ. એટલે આટલા બધા જે અલગ જે વિશિષ્ટ જેવા છે એકદમ અલગ, તો આ જ છે. આ લવણ સમુદ્ર છે, સોલ્ટી છે. પછી જે વારુણીવર જે આ સમુદ્ર છે એનું દારૂ જેવો, ક્ષીરવર છે સમુદ્ર એનું દૂધ જેવો, ઘૃતવર છે એનું સોરી ક્ષીરવર અરે ક્ષીરવર સમુદ્રનું દૂધ જેવું, ઘૃતવર સમુદ્ર છે એનું અહીંયા ઘી જેવું. એટલે આજ કે કંઈક અલગ અલગ છે. ઓકે, બાકી જે ઈક્ષુવર સમુદ્ર થી કરીને ભૂત સમુદ્ર સુધી બધાના શેરડીના રસ જેવું ટેસ્ટ છે. અને સાદા પાણીના ટેસ્ટ જેવું કોણ છે? એક કાલોદદી સમુદ્ર છે અને આ વારુણીવર સોરી પુષ્કરવર સમુદ્રનું છે અને વારુણીવર સમુદ્રનું દારૂ જેવો છે. એટલે સાદા પાણી જેવા કોણ? એક તો કાલોદદી સમુદ્ર અને જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે અને પુષ્કરવર સમુદ્ર, આ ત્રણનું એવું છે ટેસ્ટ. ધ્યાન રાખવાનું. પછી હવે આગળ શું કહે છે કે અહીંયા જે લવણ સમુદ્રમાં સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આવા 500 યોજન વાળા ફિશીસ ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. 500 યોજનના આવા. હવે આખો લવણ સમુદ્રનું ડિસ્ટન્સ કેટલું છે? લવણ સમુદ્રનું માપ કેટલું છે? 2 લાખ યોજન છે. આ સાઈડ ઈસ્ટમાં 2 લાખ યોજન અને વેસ્ટમાં પણ કેટલું છે? 2 લાખ યોજન. આટલું છે ને? આટલું 2 લાખ યોજન હોય તો એમાં 500 યોજન તો કેટલું નાનું જ કહેવાય ને. એના કમ્પેરિઝન આપણે એના સાથે કમ્પેર કરીએ તો 2 લાખ સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો 500 યોજન તો કેટલું નાનું કહેવાય. પણ આપણે વિચારી પણ નહીં શકીએ. આપણે ઉભા રહીએ અને સામે 500 યોજન જેવું મોટો માછલો આવી જાય, આપણે ડરી જઈએ. કેટલું વિશાળ હોય. તો તે આપણે અહીંયા જે રહેલું જે લવણ સમુદ્ર છે, તો એની ત્યાં જ આટલા ઉત્પન્ન થઈ શકે છે. પણ એકદમ આટલા કિનારાની બાજુમાં નહીં દેખાય. એકદમ અંદર અંદર જઈએ ને આગળ તો આપણે તો ત્યાં જઈ પણ નહીં શકીએ. તો ત્યાં એ બધા આ ઉત્પત્તિ હોય અને ત્યાં ફરતા હોય. એક યોજન જ કેટલું હોય અપ્રોક્સિમેટલી? લગભગ એ 12 કિલોમીટર જેટલું હોય એક યોજન. તો હવે 500 યોજન કેટલું હોય? 500 મલ્ટીપ્લાય બાય આપણે 12 કરીએ તો 6000 કિલોમીટર જેટલું. 6000 કિલોમીટર કેટલું હોય અપ્રોક્સિમેટલી છે? આ કેટલું હોય? આટલો મોટો. એટલે આખો જે આ કહેવાય ને કે આ જે કન્ટ્રી જે દેખાતી જે વર્લ્ડ છે, ઓલમોસ્ટ આટલું થઈ શકે છે. તો આટલા મોટો માછલાઓ ત્યાં પ્રાપ્ત એટલે ઉત્પન્ન થાય છે. પછી કાલોદદી સમુદ્રમાં 700 યોજન વાળા માછલા અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં 1000 યોજન જેટલા મોટા માછલો મત્સ્ય ત્યાં રહે છે. બીજું કહે છે હવે અહીંયાથી હવે આગળ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. ઓકે, जिन वचन विरुद्ध बोलाय तो मिच्छामि दुक्कडं सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारं प्रदानं सर्वधर्माणां जन्मयति शासनं प्रणमामि.